જેટલો ડાયમંડ મોટો એટલો કોસ્ટલી અને એટલો પ્રીમિયમ હોય છે. નેક્સ્ટ, ડાયમંડની અંદર જ્યારે જોવાનું આવે તો ટચ ફોર ડાયમંડની અંદર ઇન્ટરનલ ક્લિયરિટી આવતી હોય છે. ક્લિયરિટી FLથી લઈએ અને આઈ સુધીની હોય છે. જેમ જેમ ક્લિયરિટી ડાઉન જશે એમ એની અંદર છે ને સ્પોટ્સ અને ઇન્ક્લુઝન્સ તમને ક્લિયરલી દેખાતું જશે. આ VBS છે. હવે સપોઝ આપણે SI કરીએ તો SIની અંદર સ્પોટ્સ અને ઇન્ક્લુઝન્સ વધી જશે, જે ક્લિયરન્સ સાથે ખબર પડશે. આઈ કરીએ તો સ્પોટ્સ અને ઇન્ક્લુઝન્સ વધારે દેખાશે. પણ આ બધું માઇક્રોસોફ્ટ ગ્લાસમાં તમે જોઈ શકો, એટલે એની અંદર આ ક્લિયરિટી હોય છે. ક્લિયરિટી I 1, 2, 3 સુધી ડાઉન ડાયમંડ તમને રિયલમાં ડાયમંડ મળતા હોય છે. હવે આપણે એની પર આવીએ કલર ઉપર. તો ડાયમંડનો જે સેકન્ડ C છે કલર, એ કલરની અંદર જે સૌથી ઉપર છે સુપિરિયર D કલર, એમાં આખો વ્હાઇટ છે. જેમ કલર ડાઉન જશે એમ એની અંદરની યલો લાઇટ્સ વધતી જશે, તો ડાયમંડ થોડો વધારે યલો દેખાશે. Z કલર સુધીનો ડાયમંડ તમે જોશો તો આ Z લાસ્ટ કલર છે, એમાં ડાયમંડ ટોટલી યલો છે. ઘણી બધી એવી કન્ટ્રી છે જે ટોટલી યલો ડાયમંડ પહેરતી હોય છે, બિકોઝ ઓફ પ્રાઇસ લેસ ઓછી હોય છે અને ડાયમંડની સાઇઝ મોટી મળતી હોય છે. અને આપણે અહીંયા વધારે પડતા લોકો ડાયમંડ ક્લિયરિટી અને કલર બંને સારું લેતા હોય છે, જેમાં ડાયમંડ બી વ્હાઇટ હોય અને એની પ્રાઇસ બી થોડી હાઈ હોય. નેક્સ્ટ, એની અંદર ડાયમંડની અંદર કટ્સ આવતા હોય છે. કટ્સની અંદર તમે કેલ્ક્યુલેશન કરશો તો એક્સિલન્ટ કટ હશે ને તો એની લાઇટ્સ ઉપરથી જઈ અંદર જઈને પૂરેપૂરી બહાર નીકળશે, તો પૂરેપૂરો ડાયમંડ પ્રોપર શાઇન કરશે. જ્યારે વેરી ગુડ કટમાં જશો તો વેરી ગુડ કટની અંદર ડાયમંડ ઉપરથી જઈ નીચે જઈ સાઈડમાંથી બહાર નીકળશે, તો એ વેરી ગુડ કટમાં સ્લાઇડ એની જે શાઇન છે એ થોડી ઓછી દેખાશે. હવે ગુડ કટ, ડાયમંડનો કટ જેટલો ડાઉન હશે એ ખરાબ નથી, પણ બિકોઝ ઓફ એની અંદરની જે લાઇટ છે એનું રિફ્લેક્શન કઈ રીતે બહાર આવે છે એ ખ્યાલ આવતું હોય છે. લાસ્ટમાં જે ફેર કટ આવે છે, ફેર કટમાં એવું છે કે ડાયમંડ તો રિયલ છે, પણ એની અંદરનો જે ડીપ અને શેલો કટની અંદરની કેલ્ક્યુલેશન કરીએ તો એની લાઇટ છે ને સીધી અંદર જઈને નીચેથી બહાર નીકળે છે, તો એ ડાયમંડ એટલો શાઇન નહીં કરે જેટલો એક્સિલન્ટ કટ ડાયમંડ શાઇન કરશે. ટોટલ આ તમને મેં ડિટેલ સાથે સમજાવ્યું. થેન્ક યુ સો મચ.